આ છે સૂર્ય, જે સૌથી તેજસ્વી ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, જેનો પ્રકાશ છે એ વર્ષો સુધી પૃથ્વી પર અવિરત રહેશે. આ છે શુક્ર, જેને પૃથ્વીના જોડિયાભાઈ તરીકે ઓળખવામાં આવે છે. આ છે પૃથ્વી, જેના પર જીવસૃષ્ટિ સર્જિત છે, જેમાં પ્રાણીઓ, પશુ પંખીઓ, માનવો બધાનો સમાવેશ કરવામાં આવે છે. આ છે ચંદ્ર, જેના પર ઉલ્કા શિલા પડવાથી ખાડાઓ ધરાવે છે. આ છે મંગળ, જેના પર વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે કે જેના ઉપર જીવસૃષ્ટિ શક્ય છે અને તે લાલ રંગનો ગ્રહ છે. આ છે ગુરુ, જે સૌથી મોટો ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. અને આ છે શનિ, કે જે પાગડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે અને સુંદર વલયોથી છે એ સૌંદર્ય ધરાવે છે. સૌરમંડળમાં સૌથી ગરમ તારો છું. મારા ઉપર જીવન સૃષ્ટિ છે. હું ચંદ્ર છું. હું સૂર્યનો ઉપગ્રહ, પૃથ્વીનો ઉપગ્રહ છું અને મારા ઉપર ઉલ્કા પડવાથી ખાડા થઈ ગયા છે અને મારા ઉપર જીવન શક્ય નથી. હું પીળાશ પડતો છું ને હું પૃથ્વીનો જોડો પાઈ છું. હું સૌર પરિવારમાં સૂર્યને સૌથી નજીકનો ગ્રહ છું, તેથી મારા ઉપર ખૂબ જ ગરમી પડે છે. મારા પર બ્લુ રંગનો ગ્રહ છું. મારા પર મેથિલ નામનો ઝેરી વાયુ છે. મારા પર જીવન શક્ય નથી. શનિ છું. હું ગુરુ અને યુરેનસની વચ્ચે આવી છે ને મને પાઘડીયો ગ્રહ તરીકે ઓળખાય છે. પૃથ્વીથી એટલો દૂર કે સામાન્ય દૂરબીનથી પણ દેખાતો નથી. મારા પર ચમકતો ગ્રહ, હું સૌથી ચમકતો ગ્રહ છું અને સુંદર ગ્રહ છું. હું મંગળ અને શનિની વચ્ચે આવેલો છું. હું સૌરમંડળમાં સૌથી મોટો ગ્રહ છું.